હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ઇંગ્લિશમાં ટેક્સ્ટ બુક ફરી પાછા કરીએ. ધોરણ 12ની અંદર આપણે ઇંગ્લિશમાં યુનિટ 3 આવી ગયા હતા. યુનિટ 3 અને એમનો છે રીડ 1, જેનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ. બરાબર છે? મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે મિત્રો વ્યવસ્થા કરવી, મેનેજ કરવું. અને સ્ટ્રેસ, તણાવ. આજે સળગતી સમસ્યા હોય તો એ તણાવ છે. દરેક મનુષ્ય છે, નાના હોય કે મોટા, દરેકને સ્ટ્રેસ છે જ. એટલે સ્ટ્રેસ હોય તો આપણે એનું મેનેજ કેવી રીતે કરવું, એ આ પાઠનું શીર્ષક છે. તો શરૂ કરીએ આપણે. એમાં મિત્રો કહે છે કે તમારા સ્ટ્રેસનું મેનેજ તમારે જ કરવાનું. ડૉક્ટર પાસે જાય ઉલટાનું વધી જાય, એના કરતાં પહેલાંથી જ આપણે આપણું મેનેજ કરીએ તો એ વધારે સારું રહે. ડિટેલમાં ભણીએ તો કહે છે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. હવે એવું કહે છે કે આપણું માઇન્ડ એટલે તમે જાણો છો કે મગજ, ઇમોશન્સ, લાગણીઓ, ભાવનાઓ, અને બોડી, આ ત્રણેય વસ્તુ છે એ આર ક્લોઝલી, એકદમ નજીકથી, ઇન્ટરલિંક એટલે જોડાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક, અને હંમેશા સાથે કામ કરે છે. તમે આપણા બોડીનું નિરીક્ષણ કરો તો પેલા મગજ છે એને સંદેશો મળે એ પ્રમાણે એ કામ કરે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. એ તમને હેલ્પ કરશે. ડિસ્ટિંગ્યુશ એટલે ભેદ પાડવામાં, જુદું કરવામાં. કેને? મગજને, બોડીની વાત કરી છે આપણે, અને ઇમોશનની. જો તમે ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને જુદી રીતે સમજો તો, જોઈએ તો, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. હવે તમારી માનસિક ક્ષમતા શું છે? તો કે ટુ કોન્સન્ટ્રેટ. જો મગજ બરાબર હોય તો આપણે એકાગ્ર, તમને એમ કીધું ડિસ્ટિંગ્યુશ કરવાનું કીધું, અહીંયા ભેદ પાડવાનું કીધું. તો તમારી માનસિક ક્ષમતા બહુ સારી હોય તો તમે એકાગ્ર રહી શકો. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્ર થવું. ટુ ધ ન્યૂ ઇન્ફોર્મેશન. હવે કોઈ પણ નવી માહિતી છે, ધારો કે તમને ભણાવે જ છે ક્લાસમાં સર, તો તમારી જો મેન્ટલ કેપેસિટી સારી હશે તો તમે એકાગ્રતા થઈને ન્યૂ ઇન્ફોર્મેશન છે એને સંગ્રહી શકશો. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. હવે તમે યાદ રાખી શકતો, આપણે જોઈએ છે, એ તો બધા અનુભવીએ છીએ કે ઘણાને બહુ ઝડપથી યાદ રહે છે, જ્યારે ઘણાને યાદ રહેતું હોતું નથી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. અને તમે તાર્કિક રીતે વિચારી શકશો. લોજિકલી એટલે તાર્કિક રીતે તમે વિચારી શકશો, જો તમારી માનસિક ક્ષમતા છે એ સારી હશે તો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ a constructive and workable order on your life. હવે તમારે જરૂરી છે, નીડ એટલે જરૂરી છે, શેની? તો કે મેન્ટલ કેપેસિટીની જરૂર છે, માનસિક ક્ષમતાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ શોવિંગ પર્પસ. ઇન ઓર્ડર ટુ શું બતાવે છે? શોવિંગ પર્પસ. એ હેતુથી કે તમારે ભણવાનો અભ્યાસ કરવાનો છે, કામ કરવાનું છે. ઇમ્પોઝ બનવાનું છે, કન્સ્ટ્રક્ટિવ એક રચનાત્મક બનવાનું છે, અને વર્કેબલ એક વ્યવહારુ. ઇન ઓર્ડર ઓન યોર લાઈફ તમારા જીવનને ઓર્ડર કરવા માટે, મીન્સ
સંતુલન કરવા માટે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. હવે અને શું કરવાનું છે તો કે રેશનલ ડિસિઝન. રેશનલ એટલે તાર્કિક, તર્ક, લોજિક. દરરોજના દિવસના જે નિર્ણયો છે, તાર્કિક નિર્ણયો લેવા માટે તમારે મેન્ટલ કેપેસિટીની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ આપે છે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ. હવે તમારી પાસે એવી એક ચોઈસ છે, તમારી પાસે પસંદગી છે. શું તો કે વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ અ કાર. તમારે વર્ક ઉપર, કામ ઉપર જવું છે તો કાર લઈને જવું છે કે ચાલતા જવું છે, એવી એક પસંદગી છે તમારી. ધ ઇનફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન. અને વાસ્તવમાં શું છે તો કે ઇટ વોઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે, હાર્ડ, સખત. અને તમને શું છે તો કે કોલ્ડ મીન્સ તમને શરદી છે. અને આ લીડ યુ ટુ ધ ડિસિઝન, એ તમને લીડ એટલે લઈ જશે, દોરી જશે, આ નિર્ણય ઉપર લઈ જશે. ક્યાં નિર્ણય ઉપર કે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. હવે તમે કાર લઈને જશો તો વધારે સારું રહેશે. આ કેવો તાર્કિક નિર્ણય છે. કેમ કે તમે જો વરસાદમાં પલળશો તો તમારી જે કોલ્ડ, શરદી છે એ વધારે તીવ્ર થશે. તો તમે કેવો નિર્ણય લેશો તો કે કાર લઈને જવાનો. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. હવે આ કેવો નિર્ણય છે તો કે એક તાર્કિક નિર્ણય છે, અને જે બેઝ આધારિત છે કોના ઉપર તો કે કરંટ, વર્તમાન, સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગો ઉપર આધારિત છે. વર્તમાન સંજોગો આવે ત્યારે આપણે તરત જ નિર્ણય લેવો. તો કયો નિર્ણય લેવો? જો સારો નિર્ણય લેવાય તો આપણા માટે ફાયદાકારક છે. ત્યાર પછી ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ. મગજ કેવું છે તો કે તાર્કિક છે. એમાં ઘણા બધા આપણે મગજમાં જોઈએ કે તર્ક ચાલતા હોય. લોજિકલ પાર્ટ ઓફ ધેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. હવે જે તાર્કિક આપણો મગજનો પાર્ટ છે એ શેમાં મદદ કરે છે તો કે અનઇમોશનલ ચોઇસ, જે લાગણી વગરની પસંદગી કરે છે. ટુ સ્ટોર, એને સંગ્રહ કરે છે. અને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, એટલે રિટ્રાઈવ મીન્સ પાછું મેળવે છે માહિતીને. એન્ડ ટુ ઓર્ડર ધ કેલ્ક્યુલેટ. શેના માટે તો કે એને કેલ્ક્યુલેટ કરવા માટે, ગોઠવવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અને એ ઇમોશન્સનું શું છે? કાઉન્ટર પાર્ટ છે, પ્રતિરૂપ છે. એક પ્રતિરૂપ મીન્સ સિમિલર પાર્ટ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. હવે એક ગુડ એક્ઝામ્પલ છે, સારું ઉદાહરણ છે. શેનું તો કે ઇન્ટરેક્શન. શેના? ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન. કોનું? માઇન્ડ અને ઇમોશન, મગજ અને લાગણીનું બંને વચ્ચેનું જે એક સારામાં સારું આદાન પ્રદાનનું, પારસ્પરિક અસરનું જે ઉદાહરણ હોય તો એ શું છે તો કે એક્ઝામ નર્વસ. પરીક્ષા આવે એની નર્વસ, એની ચિંતા, એની વ્યાકુળતા આપણે જોઈએ છે કે પરીક્ષામાં આપણે કેટલા બધા ડર અનુભવીએ છીએ. તો આ એનું ઉદાહરણ છે. શું કહે છે તો કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટ્રેન વોટ યુ હેવ રિવાઇઝ. હવે તમારી માનસિક ક્ષમતા શું કરે છે? ત્યારે તમને મદદ કરે છે. શેનો? તો કે રિટ્રેન એટલે જાળવી રાખવામાં. શું તો કે વોટ યુ હેવ રિવાઇઝ, તમે જે રિવિઝન કરેલું છે, પુનરાવર્તન કરેલું છે, એને જાળવી રાખવામાં તમારી માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે. યુ નો your stuff, but when you enter the exam room and start getting emotion by expecting difficulties and imagine failure. હવે તમે જાણો છો. શું તો કે યોર સ્ટફ એટલે મીન્સ તમારી વિષય વસ્તુ, સામગ્રી. તમને બધી ખબર છે, તમે રાત્રે વાંચેલું છે, રિવિઝન કરેલું છે, એ તમને ખબર છે. પરંતુ જ્યારે તમે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો અને સ્ટાર્ટ ગેટિંગ ઇમોશન, અને તમે ભાવાત્મક બનો છો. કેના દ્વારા ભાવાત્મક?
તો કે બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, આવનારી સમસ્યા કે શું થશે, ફેલ થવાશે. તો આવી સમસ્યામાં તમે લાગણીમાં ડૂબો છો અને ઇમેજિન ફેલર, કલ્પના કરો છો નાપાસ થવાની. હવે ઓલ ઓફ અ સડન, અને અચાનક શું થાય છે, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ, હવે કાળજીપૂર્વક સ્ટોર કરેલી માહિતી એ શું થશે, નો લોંગર અવેલેબલ, એ તમને યાદ આવશે નહીં, ઉપલબ્ધ નો અવેલેબલ, એ તમે તમારા માટે ઉપયોગી નહીં થશે. યોર ઇમોશન હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. હવે તમારી ઇમોશન, તમારી લાગણી છે એ શું કરે છે, બાધારૂપ બને છે, અવરોધરૂપ બને છે. શેના માટે, તો કે તમારી અંદરની ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે એમાં વચ્ચે કોણ આવે છે, તો કે તમારી ઇમોશન્સ આવે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમારી જાતને તમે આ નીચેના કોઈ પણ વે દ્વારા તમે એને શું કરી શકશો, રિએક્ટિંગ કરી શકશો, એવું કહે છે. શું કહે છે, પેલું છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. હવે પહેલાં તમારે કોઈ પણ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ, એકાગ્ર થવામાં તમે ડિફિકલ્ટ લાગે છે. તમને જોઈએ છે કે આપણે ધ્યાનમાં બેસવું હોય કે એકાગ્ર થવું હોય, પણ આપણે અહીંયા ક્લાસમાં બેઠા હોય પણ આપણો મગજ છે એ બહાર બીજા શું કરે છે એમાં હોય, એટલે તમે એકાગ્ર નથી. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટ. હવે તમારી ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, હવે તમારી મેમરી છે એ લેટિંગ ડાઉન, એ શું થઈ જાય છે, ઓછી થઈ જાય છે, વારંવાર ઓછી થઈ જાય છે. હવે આપણે વારંવાર કહેતા હોય મને યાદ નથી રહેતું, અથવા જોઈએ છે કે તમને યાદ નથી રહેતું. ત્યાર પછી છે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. હવે તમારા માઇન્ડની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે, સામગ્રીઓ છે, અથવા અભ્યાસક્રમ છે, પરંતુ કેન નોટ ગ્રાસ્પ, ગ્રાસ્પ એટલે એને પકડવું, એટલે હોલ્ડ કરવું, ક્લિયર થોટ, યાદ આવે છે પણ લખી નથી શકતા, ઘણું બધું છે પણ કેમ કેવું એ આપણે ખબર હોતી નથી. ત્યાર પછી આવું બધું થાય છે તમને, એવું કહે છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. હવે આ દિવસોમાં તમે ઘણીવાર કાંઈ નક્કી કરી શકતા, અનડિસાઇડ, ડિસાઇડનું ઓપોઝિટ, એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને તે તમારા માટે લાક્ષણિક છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. હવે યુ મેક લોંગર ટુ ડુ, તમારે કોઈ પણ કાર્ય કરવા માટે બહુ સમય લાગે છે, કે યુ વેર એબલ ટુ કમ્પ્લીટ, તમે પહેલાં ઝડપથી કરી ચૂક્યા છો છતાં પણ અત્યારે એ કામ કરવામાં વાર લાગે છે. શું કામ, કેમ એકાગ્ર નથી, તમે ઘરે એ લખી નાખી છે શોર્ટ નોટ, પણ એનાથી ઝડપથી લખી નાખી છે, પણ અત્યારે એક્ઝામ હોલમાં તમે એ ઝડપથી કરી શકતા નથી, તમે જ કરેલું છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. હવે તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પણ એક પણ વસ્તુ પૂરી નથી. આજે મારે ઘણા બધા વિષયો પૂરા કરવા છે, અથવા ઘણા લેસન કરવું છે, પણ એક જ પૂરું કરતા નથી. આવું બધું થાય છે, એવું કહે છે. ઇફ યસ, જો હા, તો ધેન યુ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો હા, તો તમારા અંદર મેન્ટલ સ્ટ્રેસ છે, એટલે તમારી અંદર છે જ, બરાબર છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, વધારે સારું શું રહેશે, ગુડ, બેટર, બેસ્ટ. તો તમારે સ્ટ્રેસની સાથે ડીલ કરવાની છે, એની સાથે એને શું કરવાનું છે, વ્યવહાર કરવાનો છે. શું કરવાનું છે, તો કે ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ અફેક્ટેડ, અને જેનાથી તમારી મેન્ટલ કેપેસિટી છે એ ઓછી અફેક્ટ થશે, એને અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલેશન્સ. હવે નીચેની એક્સરસાઇઝ છે એ તમને શું થશે, સારી રીતે સ્ટ્રેસને રેઝિલેન્સ, સ્થિતિસ્થાપક રાખવામાં મદદ થશે, અથવા વધારે સારી રહેશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ ઇન મેન્ટલ કેપેસિટી ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને શું થશે, તો કે રીબેલેન્સ કરશે, ફરીથી એનું બેલેન્સ કરશે. શેમાં,
તો કે ઓલરેડી તમે સ્ટ્રેસ છે સફર કરો છો, એમાં તમારું રીબેલેન્સ થશે. બરાબર છે મિત્રો? તો આ આપણે અક્ષયે પણ કરાવ્યું જ છું, પણ એ તો આગળનું લેસન કરાવેલું હતું મિત્રો. હવે શું કહે છે કે સૌથી પહેલાં એક્સરસાઇઝ છે કે સ્ટોપ ઓવર થિંકિંગ. હવે આપણે વિચારીએ બહુ છે, બરાબર, તમે અને હું એ જ છું. તો ઓવર થિંકિંગ, વધારે વિચારવું નહીં. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, હવે જ્યારે કાર્ય અને તમારા ઉપર પ્રેશર આવે, બરાબર, પરીક્ષાનું દબાણ આવે અથવા તો ટીચર ખીજાય, તો એ તમારા ઉપર બિલ્ડિંગ થાય છે, તમારા ઉપર બંધાઈ જાય છે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ, ત્યારે મગજ શું કરે છે? બહુ જ વિચારવા લાગે છે. તો મગજનું કામ શું છે કે વિચારવાનું. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવા વિચાર ઉપર આવો છો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. હવે હું એવું ઈચ્છું છું કે મારા મગજમાં કોઈ એવી સ્વિચ હોય, એવી જે બંધ થઈ, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ઓવર, જે હું એક જ ઝટકામાં એને ટર્ન ઓફ કરી દઉં, બંધ કરી દઉં. ધેન થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, કે જે મારા મગજની અંદર વિચારો ચાલી રહ્યા છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, હવે એવું બધું સહેલું નથી કે મગજની ચાપને બંધ કરવી. પરંતુ ધેર ઇઝ અ, શું કહે છે, ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, પરંતુ એવો એક તરીકો છે કે જે તમારી જાતને મદદ કરે. ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કે ઓવર થિંકિંગ કરવામાં જે સમસ્યા છે એમાં તમને મદદરૂપ કરે. શું છે? તો કે સે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. હવે દિવસ દરમિયાન તમારી જાતને તમારે રિપીટેડલી, એટલે વારંવાર કહેવાનું. શું કહેવાનું? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ જ એક્સપેક્ટ નથી. એક્સપેક્ટેશન એટલે મને કોઈ પણ આશા નથી. એન્ડ મને કોઈ પણ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ, અને હું ડીલ કરી લઈશ જે પણ બનશે અને જ્યારે પણ બનશે. મિત્રો, તમારી જાતને તમારે દરરોજ આ કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. વધારે જેટલી આશાઓ રાખો એટલે વધારે તમે સ્ટ્રેસમાં રહો. એટલે હું જે કાંઈ આવશે એ બધું જ હું ડીલ કરી લઈશ અને જ્યારે બનશે ત્યારે, એવું મિત્રો તમારે તમારી જાતને કહેવાનું છે. બરાબર છે? ત્યાર પછી છે તો કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, રહેલું છે. હવે જ્યારે તમે વિચારો કે આજે બહુ જ સ્ટ્રેસફુલ ડે છે અથવા તો બહુ તણાવ રહ્યો છે તમારી સામે, તો યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, તમારા વિચારો લગભગ આશરે એવી રીતે ચાલતા હશે કે ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર ધેટ, મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, એક્સ વાય ઝેડ કરવાનું છે. એન્ડ એ અને બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, અને એ અને બીને મારે જુદા પાડવાના છે, સોર્ટ આઉટ કરવાના છે સારી રીતે. આવું બધું એમ તમે મનમાં કહો કે આજે મારે આ કરવાનું છે. આઈ ડોન્ટ નો હાવ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઓલ, હવે મને ખબર પડતી નથી કે આ બધું મારે કેમ કરવું. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, હવે મારી પાસે જમવાનો પણ સમય નથી. એવું બધું તમારા મનમાં વિચારો ચાલી રહ્યા છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હવે સામાન્ય રીતે દિવસ તો હજી શરૂ થઈ ગયો હતો, પરંતુ યુ આર ઓલરેડી ઇન ધ ટીઝ, તમે કેમાં હતા? ટીઝ એટલે બેટા મૂંઝવણમાં. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, હવે જે થઈ રહ્યું છે એમાં તમારું માઇન્ડ છે રેસિંગ, રેસિંગ એટલે દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ, હવે તમે પહેલાં વિચારથી જ થાકી ગયા છે. બરાબર? એન્ટિસિપેટિંગ એટલે અપેક્ષા, કલ્પના કરવી, ધારણા કરવી. ટાયર્ડ અને સ્ટ્રેસ, હવે તમે આવું મનમાં સ્ટ્રેસ સાથે જ દિવસ તમારી શરૂઆત થઈ ગયો છે. ત્યાર પછી છે યુ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ,
હવે તમે એવું ફીલ એકવાર કરી લો કે બધા જ કામ છે પૂરા થઈ ગયા. ધીસ ફેન્ટાસ્ટિક થોટ્સ સ્ટાર્ટ weakening યોર એનર્જી. હવે ફ્રેન્ટિક એટલે આવેશવાળું, ઉન્મત્ત, વ્યસ્ત વિચારો છે એનાથી તમારી એનર્જી છે વીકેન્ડ થશે. એન્ડ રિઝલ્ટ અને પરિણામ શું આવશે કે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને તમે એ દિવસમાં એન્ટર થાવ છો કે જે વ્યસ્ત દિવસ છે, તમારે ઘણા બધા કામ કરવાના છે ને તમારી પાસે એનર્જી કેવી છે, નોર્મલ એનર્જી કરતાં અડધી છે. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. અને જ્યારે તમે શું કરશો, એન્ડ અપ સેટર્ડ એટલે ભાંગી જવું, એવા દિવસમાં તમે એન્ટર થશો અથવા એન્ડ અપ કરશો એ દિવસ, યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. હવે તમે કેવા દેખાશો અને એ પુરવાર કરશો કે તમે બરાબર જઈ રહ્યા છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ. તમારી પાસે કેવો દિવસ હશે, ડ્રેડફુલ એટલે ભયંકર, અને ફિઝિકલી તમે શારીરિક રીતે ડ્રેન એટલે વિનાશ, તમે થાકી ગયા હશો, એક્ઝોસ્ટેડ કહેવાય જેને. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ડે બિઝી ડે. અને ઇન ઓર્ડર ટુ હેવ અને ના હેતુથી તમારી પાસે જે દિવસની શરૂઆતમાં તમારી પાસે મેક્સિમમ એનર્જી હતી, યુઝ હેવ નો એક્સપેક્ટેશન. અને ત્યારે તમારે એનો ઉપયોગ કરવાનો છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. અને હું ડીલ કરી લઈશ જે થશે, અને વેન ઇટ હેપન, અને જ્યારે એ થશે એ બધું હું ડીલ કરી લઈશ. બરાબર છે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક. હવે તમે એકવાર એવું ફીલ કરો છો કે તમે બધા જ કામ પૂરા થાય, મિત્રો આ થઈ ગયું છે, બરાબર છે. તો આગળ જઈએ તો આપણે યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ ધ નો એક્સપેક્ટેશન. હવે જ્યારે તમે જોજો કે તમારી જાતે તમે વારંવાર નો એક્સપેક્ટેશન એવું કહેશો તો તમારી બોડી છે એ કેટલું રિલેક્સિંગ થશે, એને કેટલી રાહત મળશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ રિલેક્સેશન છે એ ટેલ્સ, એ કહેશે, શું કહેશે કે જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ, તમારી જાતને બંધ કરી દો વેસ્ટિંગ, કે તમારી વેલ્યુએબલ એનર્જી વેસ્ટ કરવામાંથી અટકાવી દો. યુ વિલ ફીલ કાલ્મર મેન્ટલી. હવે માનસિક રીતે તમે શાંતિ અનુભવશો, એન્ડ ઇમોશનલી અને ભાવાત્મક રીતે એઝ અ કોન્સિક્વન્સીસ. અને પરિણામ એ આવશે કે તમે માનસિક અને ભાવાત્મક રીતે તમે શાંતિ અનુભવશો. મિત્રો, અડધો પાઠ હજી બાકી છે, નેક્સ્ટ આપણે વિડીયોમાં જોશું. થોડો લાંબો છે એટલે થોડો વિડીયો પણ લાંબો છે. થેન્ક યુ, આવજો.